टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે આપણને ભારતી એરટેલમાં જોવા મળે છે 1.5% ઘટાડો. અહીંયા સમાચાર છે બ્લોક ડીલના કે જે સિંગટેલ છે અહીંથી હિસ્સો વેચી શકે છે અને કુલ 8,500 કરોડની બ્લોક ડીલના અહીંથી એક સમાચાર છે અને સંભવિત ફ્લોર પ્રાઇસ કંઈક 8,500 આજુબાજુ આપણને જોવા મળી શકે છે. એક વખત સર રિવ્યૂ લઈ લઈએ. ભારતીય એરટેલ નાણાકીય વર્ષ 2025માં આપણને ખ્યાલ છે કે આ સ્ટોકે સારું રિટર્ન આપ્યું છે અને ઇવન નાણાકીય વર્ષ 2026માં પણ સ્ટોકે 1-2 વખત આપણને નવા રેકોર્ડ હાઈ બનાવે છે સર. યોમિક, ભારતીય એરટેલની વાત કરીએ તો ડેફિનેટલી એક બ્લોક ડીલ છે અહીંયા આગળ સ્ટેક સેલ માટેની, અને મારી તો સલાહ અહીંયા આગળ બાય ઓન ડીપની જ રહેશે. કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 1775 આસપાસ, જ્યાં આગળ આપણે જોઈએ તો સપ્ટેમ્બર 2024નો જે પીક લગાડ્યો હતો, તો એ અત્યારે કરંટ સિનારીઓમાં એક મેજર સપોર્ટ તરીકે વર્ક કરશે. ત્યાં સુધી અગર આપણને કોઈ કરેક્શન કે ડીપ જોવા મળે છે તો એ મારા ખ્યાલથી બાય ઓન ડીપની ત્યાં આગળ સ્ટ્રેટેજી રહેશે, કેમ કે બહુ સિલેક્ટિવ નિફ્ટીના સ્ટોક છે જ્યાં આગળ આપણને ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળી રહ્યો છે, અને ભારતીય એરટેલ વન ઓફ ધેમ આપણે કન્સિડર કરી શકીએ છીએ. જે રીતનું ટેલિકોમ સેગમેન્ટમાં આપણને એક ડિયોપોલી કાઇન્ડ ઓફ સિચ્યુએશન અત્યારે ચાલી રહી છે, તો ડેફિનેટલી કોઈ પણ ઘટાડી અહીંયા આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી રહેશે.